હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગોનું વિશેષ મહત્વ છે। ભારતની અલગ અલગ જગ્યાએ આ 12 જ્યોતિર્લિંગો આવેલા છે, પરંતુ જ્યારે પણ 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ આવે એટલે સૌ કોઈના મનમાં પહેલું આવશે સોમનાથ જ્યોતિર્લિંગ। 12 જ્યોતિર્લિંગોમાં ગુજરાતના સોમનાથને પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને ત્યાં કેવી રીતે પહોંચાય તેના વિશે વાત કરશું। નમસ્કાર, આપની સાથે હું પૂજા। ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે। આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભક્તોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે। ત્રિવેણી સંગમ, જ્યાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓ મળે છે, તેને કારણે સોમનાથ યાત્રાધામ વધુ પવિત્ર બની જાય છે અને ભક્તો અહીંયા વિશેષ આધ્યાત્મિક અનુભૂતિ માટે આવે છે। ઋગ્વેદ, શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે અને સોમનાથ નામ સાંભળતા જ મનમાં ભક્તિ અને ગર્વની લાગણી ઉત્પન્ન થાય છે। ઇતિહાસમાં સોમનાથ મંદિર અનેક વખત તોડી નાખવામાં આવ્યું, પરંતુ દરેક વખતે તેના પુનઃનિર્માણ દ્વારા મંદિરની ભવ્યતા ફરી સ્થાપિત કરવામાં આવી। જ્યારે સોમનાથ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે તે સંપૂર્ણ મંદિર અસલી સોનાથી બનાવવામાં આવ્યું હતું, જેથી આ સોનાની લાલચમાં સુલતાન મહમૂદ ગઝનવીએ વર્ષ 1026માં સોમનાથ મંદિર લૂંટીને તેનું બધું સોનું લઈ ગયા અને ત્યારબાદ ગુજરાતના રાજાઓને તેને ફરીથી બનાવ્યું। મોગલ શાસન દરમિયાન 6 વખત મંદિર પર હુમલો થયો, છતાં તે હંમેશા પુનઃનિર્મિત થયું અને ભક્તો માટે પવિત્ર યાત્રાધામ તરીકે ઊભું રહ્યું। મંદિરમાં ગર્ભગૃહ, સભા મંડપ અને નિત્ય મંડપમ છે, જે ભક્તોને આરાધના અને શાંતિ આપે છે। મંદિર શિખર 155 ફૂટ ઊંચું છે અને તેના ટોચ પર 10 ટન વજનનું કળશ મુકાયેલું છે। ધ્વજની ઊંચાઈ 27 ફૂટ છે, જે ભવ્યતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે। સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતના 10મા ત્રેતા યુગમાં કરવામાં આવી હોવાનું મનાય છે અને આ મંદિરે સદીઓથી ભક્તિ અને સંસ્કૃતિનો મહાત્મ્ય જાળવી રાખ્યો છે। 1947 પછી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના પુનઃનિર્માણ માટે પ્રયાસ શરૂ કર્યો। મહાત્મા ગાંધી પાસેથી માર્ગદર્શન લીધું અને જનતા પાસેથી ભવ્ય યોગદાન મેળવ્યું। 1995માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું અને આજે 2026માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિનું જીવંત પ્રતીક પણ છે। આ મંદિરની મુલાકાત જીવનભર યાદગાર અને આધ્યાત્મિક અનુભવ આપે છે, જે દરેક યાત્રાળુઓ માટે અનોખી આધ્યાત્મિક યાદ બની જાય છે। સોમનાથ પહોંચવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે। હવાઈ માર્ગ દ્વારા જૂનાગઢ એરપોર્ટ છે, જ્યાંથી ટેક્સી અથવા બસ દ્વારા આશરે 100 કિલોમીટરના અંતરે સોમનાથ પહોંચી શકાય છે। રેલવે દ્વારા સૌરાષ્ટ્રના મોટા સ્ટેશનો જેમ કે રાજકોટ અને જામનગર સુધી ટ્રેન અને ત્યાંથી બસ અથવા ટેક્સી દ્વારા સીધું મંદિર પણ પહોંચી શકાય છે। રોડ માર્ગે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ અને ભાવનગરથી સારી કનેક્ટિવિટી સાથે સોમનાથ મંદિર પહોંચી શકાય છે, જે પ્રવાસને વધુ આરામદાયક અને સરળ બનાવે છે।